ભાવનગરના હીરા ઉદ્યોગ પર મંદીના વાદળો ઘેરાઈ રહ્યા છે। રૂપિયાના સતત નબળા પડવાથી હીરા ઉદ્યોગની કમર તૂટી રહી છે। આયાત નિર્માણ અને નિકાસ પર આધારિત આ ઉદ્યોગની હાલત કફોડી બની છે અને ભાવનગર હીરા બજારમાં એક સમયે 800 જેટલા હીરા દલાલો હતા, તેમાંથી હવે 400થી પણ ઓછા બાકી રહ્યા છે। તો ટ્રેડિંગ કરતા 200 વેપારીઓમાંથી માત્ર 40% જ સક્રિય છે અને શહેરમાં 5 થી 10 ઘંટીવાળા 700 જેટલા કારખાનાઓ હતા, જેની સંખ્યા હવે 200થી પણ ઓછી થઈ ગઈ છે। જિલ્લામાં 2 લાખથી વધુ રત્ન કલાકારો કામ કરતા હતા અને મંદીને કારણે આ સંખ્યા અડધી થઈ ગઈ છે। આ સ્થિતિમાં વેપારીઓ અને ઉદ્યોગ સંગઠનો સરકાર પાસે યોગ્ય સહાય અને રાહત પેકેજની માંગ કરી રહ્યા છે। હીરામાં છેલ્લા જોઈએ તો 3 વર્ષથી સતત હીરામાં ચમક ઘટતી રહી છે। વેપારીઓ અને રત્નકલાકારો સતત રાહે હતા કે આજે માર્કેટ સુધરશે, કાલે માર્કેટ સુધરશે। 3 વર્ષમાં સતત યુદ્ધની પરિસ્થિતિમાં થોડો ઘણો ફેરફાર થાય, ક્યાં ટેરિફ લાગવામાં આવે, ટેરિફ લાગે એમાં કંઈક માર્કેટ સેટ થવાનો પ્રયત્ન કરે, કે ડોલરની વધઘટ હોય, એ પૂરું થાય કે અમેરિકા ઈરાન યુદ્ધ શરૂ થાય, એટલે સતત કેમ પડતા ઉપર પાટું એવું હીરાની પરિસ્થિતિ છે। અને આજથી તમને વાત કરું તો 3-3.5 વર્ષ પહેલા ભાવનગર જિલ્લામાં 2 લાખ રત્ન કલાકારો હીરાથી રોજીરોટી મેળવતા હતા, જે સંખ્યા આજે 3 વર્ષ કે 3.5 વર્ષના અંતે અત્યારે અડધી થઈ ગઈ એવું મને લાગે। અત્યારે તો બહુ મંદી છે હીરામાં અત્યારે બહુ મંદી છે, કામ થતું નથી અને આ બધી બાજુ ભાવ વધે છે એટલે હવે કામ જ નથી થતું। પેલા હું મારા વાઈફ 2 આવતા હતા, મારા વાઈફ ને અત્યારે બધી સાળી ભરે ટોંગ ને એવું ટાંકે ને એમાં રાખી દીધા ને હું હીરા ઘસવા આવું। આ મંદીની હિસાબે મંદીમાં કામ ન થાય, બધા હેરાન થાય, એ છૂટક કામ કરે તો સારું પડે। આમ હીરામાં મારું ન પૂરું થાય।